ઓકે, હવે પાર્ટીના મને કોલ આવે છે. પ્લીઝ વિડિયો કાઢી નાખ. ઓકે, અને હવે ભાઈ અમારું મેનેજમેન્ટ હું પોતે કરું છું. તમારો એટલો હક તો બને છે ને કે આપણે પાર્ટીને ઇન્ફોર્મ કરી દઈએ. તો પ્લીઝ આ વિડિયો અત્યારે હટાવી દે. ગુજરાતની લોકપ્રિય સિંગર આરતી સાંઘાણી એક એવું નામ જે છેલ્લા કેટલાક સમયથી તેના ગીતો કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ક્યારેક પ્રેમ લગ્નનો ડ્રામા, તો ક્યારેક પિતાના આંસુ, તો ક્યારેક સ્ટેજ પરથી ઉતારી દેવાની ઘટના. આરતી સાંઘાણીના જીવનમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ. પણ અત્યારે જે વિવાદ સામે આવ્યો છે તે સાંભળીને તમે ચોંકી જશો. આ વખતે મામલો માત્ર અંગત નથી, પણ છેતરપિંડી અને ધમકી સુધી પહોંચ્યો છે. શું સિંગરના નામે માર્કેટમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે? શું ઓર્ગેનાઇઝરો કલાકારોના નામે કાળા બજારો કરી રહ્યા છે? અને જ્યારે આ ભાંડો ફૂટ્યો ત્યારે આરતીના પતિ દેવાંગ ગોહેલે જે ભાષા વાપરી છે તે અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ શું છે આખો મામલો આ વિડીયોમાં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવ. વાત છે સુરતના ઓર્ગેનાઇઝર મિત બલર નામના શખ્સે સિંગર આરતી સાંઘાણીને અંધારામાં રાખી તેના નામે એડવાન્સ બુકિંગ લઈને પૈસા ઉઘરાવી લીધા. અને નવી નવાઈની વાત તો એ છે કે જે કલાકારોના નામે સોદા થયા છે એ આરતી કે તેના મેનેજર ઉર્ફે પતિ દેવાંગને આની ગંધ પણ નથી આવવા દીધી. જ્યારે કોઈ ત્રીજી પાર્ટીએ દેવાંગને ફોન કરીને ઇવેન્ટની પુષ્ટિ માંગી ત્યારે આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો. પોતાનો ઉપયોગ થતો જોઈ દેવાંગ ગોહિલનો પિત્તો ગયો અને તેને મીત બલરને ફોન કરીને જે સંભળાવ્યું છે ચાલો તે સાંભળીએ. એમ જ કહું છું કે મોટી મોટી કરતા પહેલા વિચાર કરાય. ઓકે મારો ભાઈ. બરાબર, હવે બોલો તમે શું કહો છો મિતભાઈ? ખાલી તું વિડિયો કાઢી નાખ. ઓકે, હવે પાર્ટીના મને કોલ આવે છે કે તમારા ઉપર હું વાત કરી લઉં છું, બરોબર? ઓકે તને સિંગલ ફોન નહીં આવતો, પ્લીઝ વિડિયો કાઢી નાખ. ઓકે, આમાં મારી કઈ વાક છે? આરતી સાંઘાણી કે દેવાંગ ગોહિલનો કઈ વાક છે? નહીં, તમારો કઈ વાક નથી મારો ભાઈ. ઓકે, અને હવે ભાઈ અમારું મેનેજમેન્ટ હું પોતે કરું છું અને અમારા વિડીયો અને આ પ્રોગ્રામ છે ને દિવાળી પહેલા લખાઈ ગયો તો મારો ઓકે, ભાઈ. તો મેં તમને નાઈ પાડી હતી ને કે મારે નથી કરવાનો પ્રોગ્રામ. હા, પણ એ તે ના પાડી હતી, હા. બરોબર? હા એ પેમેન્ટમાં આપણે ઇશ્યુ આવ્યો તો હા એટલે તે ના હા પાડી હા, હતી. તો તમારો હક એટલો નથી બનતો કે પાર્ટીને આપણે ઇન્ફોર્મ કરી દઈએ? હેલો. તમારો એટલો હક તો બને છે ને કે આપણે પાર્ટીને ઇન્ફોર્મ કરી દઈએ? હા ભાઈ, મને ખબર છે, પણ મારો ફોન પાર્ટીનો સવારે પડ્યો રહ્યો તો એના લીધે આ થયો. કાંઈ વાંધો નહીં. એટલે હવે હું દેવાંગ ગોહિલ કે આરતી સાંઘાણી એમાં ક્યાંય છી પિક્ચરમાં? જો ભાઈ, તારો અને આરતીનો બંનેમાંથી એકેયનો વાક નથી, મારો વાક છે. ઓકે, ડન છે ભાઈ. હો ને ભાઈ? ઓકે, મિત બલરનો વાક છે. ઓકે, ડન છે. તું પ્લીઝ આ વિડિયો અત્યારે હટાવી દે. જી ભાઈ, જી ભાઈ. તું મારો ભાઈ પહેલા ડિલીટ હાલો, સાંભળો માટે આર્ચીવમાં નાખી દે. હું સાંભળો. તને એટલું કહેવા માંગુ છું. સાંભળો, તમારું પેજ કયું છે? હાલો, તમારું પેજ કયું છે? પેજ તમારો ડાયરો. હવે એમાં આરતી સાંઘાણીની સિંગલ પોસ્ટ ના ચડે હો ભાઈ. ઓકે ભાઈ, એ હું કાઢી નાખી, એનો કોઈ ઇશ્યુ નથી. અને જેટલી છે એ બી કાઢી નાખજો, બરાબર? અરે મને કોઈ ઇશ્યુ નથી, હું મારો ભાઈ અત્યારે કાઢી ઓકે, અત્યારે કાઢી નાખો. વિડીયો અહીંથી ડિલીટ થાય છે અને રેકોર્ડિંગ મારા પ્રૂફ માટે, મારી સેફટી માટે મૂકવું પડે એમ છે. ઓકે ઓકે, વાંધો નહીં, તું મૂકી દે. ઓકે, હું મૂકી દઉં છું. અને આરતી સાંઘાણીની સિંગલ પોસ્ટ હવે નો ચડવી જોઈએ ભાઈ. નહીં નહીં, ત્યારે તું અત્યારે વિડિયો ખાલી કાઢી નાખ. હા ભાઈ, હો. અને આગળથી ધ્યાન 10 મિનિટમાં છે ને પેજ ક્લિયર કરીને તને આપી. હાલો, પેજ ક્લિયર કરીને મને સ્ક્રીનશોટ મોકલો અને આગળથી ભવિષ્યમાં ધ્યાન રાખજો મોટા ભાઈ. હા, પણ તું પેલા વિડિયો તો ડિલીટ માર. એટલી વારમાં મારે જો કઈ હા. ફેમિલીમાં ઇશ્યુ આવશે ને એ પ્રોબ્લેમ તમે પેલા પેજ ક્લિયર કરી નાખો ને ભાઈ. ક્લિયર કરી નાખું. હાલો. તું વિડિયો કાઢી નાખ. જી. ક્લિયર તો પેજ હું કરી હા. નાખી. તું આર્ચીવમાં નાખી દે. હા, હું પછી અહીંથી કરું તો ચડાઈ દેજે. હું અહીંથી પ્રોસેસ કરું છું. તમે પેજ ક્લિયર કરો. હાલો, ચલો. હા. હા, અને આગળથી ધ્યાન રાખો. આ પહેલી વાર નથી કે આરતી વિવાદોમાં આવી હોય. યાદ કરો એ દિવસો જ્યારે આરતીએ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા અને આખું ગુજરાત બે ભાગમાં વેચાઈ ગયું હતું. પિતાએ મીડિયા સામે આવીને આક્ષેપ કર્યો હતો કે દીકરીએ વિશ્વાસઘાત કર્યો છે અને પરિણામ એ આવ્યું કે સમાજના રોષને કારણે આરતીએ ચાલુ પ્રોગ્રામમાં સ્ટેજ છોડવો પડ્યો હતો. સુરતના કતાર ગામમાં તો સ્થિતિ એવી સર્જાઈ હતી કે વિરોધને પગલે તેના શો રદ કરવા પડ્યા હતા. જે કલાકારના અવાજમાં લોકો ઝૂમતા હતા એ જ કલાકારના નામે લોકોએ સ્ટેજ પર હંગામો કર્યો હતો. પ્રેમ લગ્ન બાદ તેના કરિયર પર ગ્રહણ લાગ્યું હોય તેવું લાગ્યું હતું અને હવે આ નવો બુકિંગ વિવાદ તેની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. તો શું આરતી સાંઘાણી માત્ર વિવાદોનો શિકાર બની રહી છે કે પછી પ્રસિદ્ધિ મેળવવાનો આ કોઈ નવો કિમિયો છે? દેવાંગ ગોહિલે ઓર્ગેનાઇઝરને આપેલી ધમકી કેટલી યોગ્ય છે? ભલે ઓર્ગેનાઇઝરે છેતરપિંડી કરી હોય, પણ શું આ રીતે ધમકી આપવી યોગ્ય છે? આરતી અને દેવાંગે સ્પષ્ટતા તો કરી દીધી છે કે તેઓ છેતરપિંડી સાંગી નહીં લે, પણ સવાલ એ છે ગુજરાતના કલાકારો
ક્યાં સુધી આવા વિવાદોમાં સપડાતા રહેશે? આ કિસ્સો માત્ર આરતી સંઘાણીનો નથી, પણ દરેક એ કલાકાર માટે ચેતવણી છે કે જેમના નામે વચોટિયાઓ કમાણી કરી રહ્યા છે. આ મુદ્દે તમારું શું માનવું છે? શું આરતી સાંગાણીનો વિવાદ ક્યારે શાંત થશે ખરા? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.